મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આદિવાસી બાહુલ્ય દાહોદ જિલ્લામાં ₹367.78 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસી બાહુલ્ય દાહોદ જિલ્લાને ₹367.78 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. સિંગવડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા અને સહપ્રભારી પીસી બરંડાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ સિંગવડ ખાતે તાલુકા સેવા સદન, ગરબાડા ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, રતન મહલ રીચ અભયારણ્ય વિકાસ, નવી જીઆઈડીસી, રમતગમતના મેદાનો તથા દેવગઢ બારિયામાં આદર્શ નિવાસી શાળાના લોકાર્પણ સહિત વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ધારાસભ્ય સર્વશ્રીઓ, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, દેવગઢ બારિયા ધારાસભ્ય બચુભાઈ ખાબડ, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તેમજ જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો, પ્રાયોજના વહીવટદાર શ્રી દેવેન્દ્ર મીના સહિત દાહોદ વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ.